પાકિસ્તાનની યાર આપણે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યું તો પાકિસ્તાનની યુટ્યુબ ચેનલો બંધ કરી દીધી, આપણે પાણી બંધ કરવાની જાહેરાત કરી દીધી, બરોબર છે. હવે અમેરિકાની યારે પણ આપણે કંઈક તો કરવું પડશે ને ભાઈ. તો હું ને મેહુલ પછી એવું વિચારતા હતા દોસ્તો કે અહીંયા કરીને આપણે શું કરી શકીએ. તો મેં કીધું કે કરવા માટે તો ઘણું બધું છે, પણ આપણે કરી શકશું કેમ એક સવાલ છે. આ જે ઇન્ટરનેટ જે આપણે વાપરીએ છીએ એ મૂળ તો અમેરિકાની દેન છે. પછી આપણે જે ગૂગલ વાપરીએ છીએ એ પણ અમેરિકાની દેન છે. પછી ગૂગલ મેપ વાપરીએ છીએ જેના આધારે આપણે મોટે ભાગે સહી સલામત સાચી જગ્યાએ પહોંચીએ છીએ. ઘણી વાર કોઈ પુલ ઉપરથી હેઠાય પડે બચારા, ઘણા બધા ક્યારેક જંગલમાં ભૂલા પડી જાય છે, પણ મોટા ભાગે તો યોગ્ય જગ્યાએ પહોંચાડે છે. એ ગૂગલ મેપ છે, એ પણ આપણે અમેરિકાનો જ વાપરીએ છીએ. તમે જે માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ કે પીપીટી કે જે બધું છે એ બધું અમેરિકાનું છે. પછી ફેસબુક જેના ઉપર આખા ગામનો ચોરો જામે છે અને પંચાતો થાય છે. યુટ્યુબ જ્યાં આખા ગામનો ચોરો જામે છે અને પંચાત થાય છે, આ અમેરિકાનું છે. પછી વોટ્સએપ જેની આખી એક યુનિવર્સિટી છે, જ્ઞાન આટલું બધું જે એના પર વહેતું થાય છે એ આખું એમાં જે સંપૂર્ણ ફરજીવાળો જેના ઉપર ચાલે છે એ વોટ્સએપ અમેરિકાનું છે. પછી તમામ પ્રકારના એન્ટી વાયરસ જે છે મોટે ભાગે અમેરિકાના છે, અથવા અમેરિકાની સાથે ફ્રેન્ચાઇઝી વાળી છે. આપણા અહીંના વિકસાવેલા કેટલા છે એ મોટો સવાલ છે જાતે. મોબાઈલના અને લેપટોપના ઓપરેટિંગ સિસ્ટમ, હા, જેને ઓએસ કહીએ આપણે. એટલે આ બધી જે વાતો છે ગૂગલ તો પછી આવે. સૌથી પહેલા વિન્ડોઝ ઓએસમાં વિન્ડોઝ મોટા ભાગે તો વિન્ડોઝ છે, બરોબર છે. પછી લિનક્સ પણ અમેરિકન છે. તો આપણે સાલું બંધ કરવું તો કરવું શું?